कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस परिवाराचार्य अष्टोत्तर श्रीमद अभय चरणाविंद भक्तिवेदांत स्वामी श्री प्रभुपाद की ग्रंथराज श्रीमद भगवद गीता तेना मूल रूपेणी ताई गौर श्री प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकास स्वामीति नामिने नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीति नामिने नमस्ते। सारस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। तो आज आप चर्चा करीशू आंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघना संस्थापक आचार्य श्री श्रीमद एसी भक्तिवेदांत स्वामी श्री प्रभुपाद ना प्रवचन डरबन दक्षिण आफ्रिका 7 ऑक्टोबर 1975 में प्रभुपादजी आ प्रवचन आपेलू। आ प्रवचननो विषय है श्रीकृष्णना संदेशनो प्रचार। श्रीकृष्णनो संदेश शू है? भगवद गीता। तो एना प्रचारनी प्रभुपादजी महत्वता समझावे छे अने केवी रीते भगवद गीता अति महत्वपूर्ण है। सामान्यतः आपने एवं लगतुं ज होय छे कि हूँ जाणुं छुं कि भगवद गीता शू छे, शा माटे, अने हूँ तो भक्त छुं एटले मने खबर होवी जोईए, खबर छे, मारे जानवानी जरूर नथी। पण भगवाननी वाणी आ भौतिक जगतनी જે ચર્ચાઓ છે એ રીતની નથી, એ દિવ્ય છે।
ને હંમેશા વિસ્તાર પામતી હોય છે કીર્તિ. અને ભગવાનની વાણી એ દિવ્ય હોવાને કારણે આપણે જેટલી વખતે એને અધ્યયન કરીશું, શ્રવણ કરીશું, એટલી વખતે જ નવીન જાણીશું અને વધારે ઉત્સાહ ભગવાનની સેવામાં જે મૂળ વિષય છે, પ્રચાર કરવાનો ઉદ્દેશ છે, એ ભગવાનની સેવા, ભગવાનને પરમ તરીકે સ્થાપિત કરે છે ભગવદ્ ગીતા. તો એના માટે આપણો વિશ્વાસ દ્રઢ બનશે. ભક્તિમાં બહુ જરૂરી છે પહેલાં શ્રદ્ધા. તો એ શ્રદ્ધા અને દ્રઢ બનાવવા માટે જરૂરી છે પ્રચાર. તો શ્રી કૃષ્ણના સંદેશનો પ્રચાર આના અનુસંધાને શ્રી પ્રભુપાદજી સમજાવશે. તો આપણે ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ પ્રભુપાદજીની શિક્ષાઓને, જે વાસ્તવિક આપણી કલ્યાણ, જન સમાજનું કલ્યાણ કરનારી છે. વાસ્તવિક સેવા છે પ્રચાર. આજે સમાજની અંદર અલગ અલગ ઘણા પ્રકારની સેવાઓ થઈ રહી છે, પણ એ વાસ્તવિક સેવા નથી. કર્મ વાસ્તવિક એક ક્ષણિક છે, થોડા સમય પૂરતી. તો આપણે જે વાસ્તવિક સેવા છે એ ભગવાન સાથેનો સંબંધ જે ભૂલી ગયા છે દરેક જીવ, એના કારણે દુઃખનું કારણ છે. તો એને યાદ અપાવવાનું કાર્ય છે પ્રચાર. તો શ્રી કૃષ્ણના સંદેશનો પ્રચાર, આજે એની પર ચર્ચા કરીશું. કૃષ્ણ ભાવનામૃત આંદોલન નવું આંદોલન નથી. આ એક બહુ મોટી ભૂલધારણા છે સમાજની અંદર, કે આ નવો સંપ્રદાય છે ઇસ્કોન, એને સંપ્રદાય. અત્યારે અબૂત જનતાને ખબર પણ નથી કે સંપ્રદાય કોને કહેવાય, મત શું છે, વાસ્તવિક જ્ઞાન જ નથી આપણને. એટલે એ ભૂલને કારણે એવું કહેવામાં આવે કે ભાઈ કૃષ્ણ ભાવનાનું આંદોલન એ નવું આંદોલન છે, નવી શરૂઆત છે, જેની શરૂઆત અમેરિકાથી થઈ છે. પણ જે બુદ્ધિશાળી લોકો છે તે લોકો જાણે છે કે કૃષ્ણ ભાવનાનું આંદોલન નવું આંદોલન નથી. શાના આધારે સાબિત થાય? ભગવદ્ ગીતાના આધારે. આ સંપૂર્ણ વિશ્વ માટે ભગવદ્ ગીતાની શિક્ષાઓનો પ્રચાર કરતી એક સંસ્થા છે. સંપૂર્ણ વિશ્વ માટે ભગવદ્ ગીતાની શિક્ષાઓનો પ્રચાર કરતી એક સંસ્થા છે. તો પ્રભુપાદજી એક વખત કહેતા હતા કે જે આ રાજ્ય, રાષ્ટ્ર, એની જે સીમાઓની અંદર જે લોકો, તો એ દુર્બુદ્ધિ છે, બુદ્ધિશાળી નથી. શાસ્ત્ર તો રાજ્યોની કે રાષ્ટ્રની વાત નથી કરતા. શાસ્ત્ર શાની વાત? ગ્રહોની વાત કરે, બ્રહ્માંડની વાત કરે છે. સીમિત સીમાઓમાં બાંધી દેવાનું. ભક્તિ, ભગવાનનું જ્ઞાન અસીમિત છે, દરેક જીવો માટે છે. તો એટલે પ્રભુપાદજી કીધું કે આ સંપૂર્ણ વિશ્વ માટે ભગવદ્ ગીતાની શિક્ષાઓનો પ્રચાર કરતી એક સંસ્થા છે. આ સંસ્થા શું કરે છે કે આખા વિશ્વની અંદર ભગવદ્ ગીતાની શિક્ષાઓનો પ્રચાર કરતી એક સંસ્થા છે. અને ભગવદ્ ગીતાની જે શિક્ષાઓ છે તે તેના મૂળ રૂપે, યથારૂપ, એઝ ઇટ ઇઝ પ્રચાર કરનારી સંસ્થા છે. એટલે બહુ જ મહત્વપૂર્ણ છે. પ્રભુપાદજી કહે છે, ભાઈઓ અને બહેનો, આ આંદોલનમાં ભાગ લેવા માટે તમને બધાને હાર્દિક ધન્યવાદ છે. પ્રભુપાદજી બધાને માટે કહી રહ્યા છે કે જે લોકોએ આ આંદોલનમાં ભાગ લીધો છે. તો એમ પ્રભુપાદજી કીધું કે હાર્દિક ધન્યવાદ આપી રહ્યા છે પ્રભુપાદજી. કારણ કે આ બહુ જ મહત્ત્વપૂર્ણ આંદોલન છે જન સમાજ માટે, બહુ અતિ આવશ્યક છે. અને જે લોકો એમાં ભાગ લઈને પ્રચાર કરી રહ્યા છે એ બહુ ભાગ્યશાળી છે. પ્રભુપાદજી કહે છે કે આ આંદોલનની શરૂઆત, પ્રભુપાદજી કે મેં આ આંદોલનની શરૂઆત નથી કરી. તો આપણે કહીએ છીએ ને આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનાનું સંઘના સંસ્થાપક આચાર્ય, એવું કહીએ તો પ્રભુપાદ તો એ ના પાડે છે કે મેં આ આંદોલનની શરૂઆત નથી કરી. તો કેવી રીતે સમજીશું એને? ચૈતન્ય મહાપ્રભુ પણ જ્યારે નહોતા આવ્યા એ પહેલાં પણ હતું.
એટલે અહીં આપણે શરૂઆતની વાત છે. પ્રભુપાદજી શું કીધું? મેં આ આંદોલનની શરૂઆત નથી કરી. એટલે પ્રભુપાદ જવાબ આપે છે, કોને કરી છે? તો પ્રભુપાદે નહીં કરી તો કોને કરી? પ્રભુપાદ કે યુગો પહેલાં શ્રી કૃષ્ણે જાતે જ તેનો શુભારંભ કર્યો. એ તો આપણી અત્યારની માહિતી માટેની વાત છે. એવું ક્યારેય નહોતું કે ભગવાન વિશેનું જ્ઞાન એની અંદર, ભગવદ્ ગીતાની અંદર આ ભૌતિક જગત વિશેની બી માહિતી છે ને ભગવાનના ધામ વિશેની પણ માહિતી છે. ભગવાનનું ધામ સનાતન છે, બરાબર. અને આ જે ભૌતિક જગત છે એ પણ સમયાંતરે પ્રગટ થાય છે ને અપ્રગટ થાય છે, પણ ભગવાનનું ધામ હંમેશને માટે છે. ભગવાન હંમેશને માટે, તો ભગવાનનું જ્ઞાન પણ હંમેશને માટે છે. પણ પ્રભુપાદજી આપણને નજીકના સમયમાં શીખવાડી રહ્યા છે કે આ આંદોલનની શરૂઆત યુગો પહેલાં શ્રી કૃષ્ણ જાતે જ તેનો શુભારંભ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણએ આ આંદોલનની શરૂઆત કરી છે અને પ્રભુપાદ એમના સેનાપતિ છે, ચૈતન્ય મહાપ્રભુના. સૌપ્રથમ તેમને સૂર્યદેવને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું. જ્યારે એમને શરૂઆત કરી તો એ સૌપ્રથમ એમને સૂર્યદેવ વિવસ્વાનને આ જ્ઞાન આપ્યું હતું. ભગવદ્ ગીતાના 4થા અધ્યાય પહેલા શ્લોકની અંદર ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાનમ અહમ અવ્યમ વિવસ્વાન મનવે પ્રાહ મનુ ઇક્ષ્વાકવે અબ્રવીત. હા, મેં આ અવ્યય યોગ વિધાનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને તેનો ઉપદેશ માનવ જાતિના જનક મનુને આપ્યો અને મનુએ તેની શિક્ષા ઇક્ષ્વાકુને આપી. જો આપણે મનુના આયુષ્યની ગણતરી કરીએ તો સમજી શકીશું કે શ્રી કૃષ્ણે લગભગ 4 કરોડ વર્ષ પહેલાં ભગવદ્ ગીતાનું જ્ઞાન સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું હતું. તો જ્યારે અર્જુન સાથે સંવાદ કરી રહ્યા છે ભગવાન, તો અર્જુને પ્રશ્ન પૂછ્યો કે તમે, અર્જુનને સંશય હતા ઘણા. એટલે ભગવાન કહે છે કે અર્જુન, આ જ્ઞાન હું તને પહેલી વખતે નહીં આપી રહ્યો. આ જ્ઞાન આ પહેલાં મેં વિવસ્વાન, સૂર્યદેવ જે સૂર્યલોકના રાજા છે એમને આપ્યું. એમણે મનુને આપ્યું, મનુએ ઇક્ષ્વાકુને આપ્યું. આ પરંપરા બતાવી. એટલે અહીંયાથી એ પણ સમજી શકાય છે કે આ જ્ઞાન પરંપરા દ્વારા પ્રાપ્ત થાય છે. ઘણી વખતે કહેવાતા ઢોંગી લોકો પોતે જાતે એમ કહે છે કે ભાઈ મને જ્ઞાન થઈ ગયું છે. એ આપી શકે છે ભગવાન, હૃદયની અંદર પ્રકાશિત કરી બ્રહ્માજીને આપ્યું, પણ આપણે એ સ્થિતિમાં હોવા જોઈએ. વિશેષ કરીને તો પ્રભુપાદ બહાર આપે છે પરંપરાથી જ્ઞાન લેવા માટે, ભગવાનની શિક્ષા અનુસાર. સૂર્યગ્રહના અધિષ્ઠાતા દેવતાનું નામ શું છે? વિવસ્વાન. એ ભગવદ્ ગીતા દ્વારા આપણને માહિતી મળે છે. અત્યારે સામાન્ય વૈજ્ઞાનિકો ખાલી સૂર્યને જોઈ શકે છે અને સૂર્ય વિશે થોડી ઘણી માહિતી એ લોકો મેળવી શક્યા છે. પણ વાસ્તવિક માહિતી જો એમને જોઈતી હોય કે સૂર્ય એક લોક છે જેની આપણે કલ્પના બી નહીં કરી શકતા અત્યારે માનવ બુદ્ધિ દ્વારા, પણ એ અકલ્પનીય વસ્તુ છે. પણ શાસ્ત્રની અંદર એની માહિતી છે ભગવદ્ ગીતામાં. તો સૂર્ય એક લોક છે અને ત્યાંનો એક રાજા છે, એમનું નામ છે વિવસ્વાન. અને તેમના પુત્ર થયા વેવસ્ત મનુ, સૂર્યદેવના. કયા મનુ? મનુ કેટલા પ્રકારે છે? 14 મનુ છે. એમાંના એક વેવસ્ત મનુ છે. એમને એ સૂર્યદેવના પુત્ર. મનુના પુત્ર થયા ઇક્ષ્વાકુ.
તે સૂર્યવંશના પ્રવર્તક હતા. ઇક્ષ્વાકુ પરંપરામાં કોણ આવ્યું? ભગવાન રામચંદ્ર. ભગવાન રામચંદ્ર જે પરંપરામાં આવ્યા તે પરંપરાને ભગવાન કૃષ્ણએ જ્ઞાન આપેલું. તેથી તે કૃષ્ણ ભાવનામૃત આંદોલનનું મૂળ અતિશય પ્રાચીન છે. આ આપણે પ્રભુપાદજી શિક્ષા અનુસાર આજે વિસ્તારપૂર્વક વધારે ચર્ચા કરી કે ભાઈ એવું નથી કે આ હરિકૃષ્ણ આંદોલન એ કોઈ આધુનિક છે, એ કોઈ અમેરિકન છે કે રશિયન છે કે ભારતીય છે એવું પણ નથી. આ તો સ્વયં ભગવાન દ્વારા શરૂ કરેલું આંદોલન છે અને દરેક જીવો માટે છે. દરેક જીવો માટે છે. એટલે એક મારા મિત્રનો ફોન આવ્યો કે મને કીધું કે ભાઈ હવે આપણે તમે બહુ સરસ બધા કાર્ય કરો છો, જે રીતે સ્વદેશી ભગવદ્ ગીતાનો પ્રચાર કરો છો, હવે તે સ્વદેશી વસ્તુઓનો બી પ્રચાર કરવાનો. મેં પૂછ્યું કે ભગવદ્ ગીતા કઈ સ્વદેશી થઈ ગઈ? સ્વદેશી મુકેશભાઈ? તો વિદેશી છે ભગવદ્ ગીતા તો કેવી છે? હા, એને કોઈ દાયરામાં ના, ભગવાનનું જ્ઞાન કોઈ દાયરામાં ના બાંધી શકે. હા, આ જે સ્વદેશી વિદેશીનો વિચાર છે એ તો દેહાત્મ બુદ્ધિનો છે. કેમ કે આપણે એક સીમિતતાની અંદર બંધાઈને પછી એવું વિચાર કરીએ છીએ. જે રીતે હું ઘરમાં આસક્ત થઈને એવું વિચારું છું કે ભાઈ આ ઘર જ મારું પરમ સત્ય છે. તો સ્વદેશી ને વિદેશી શું છે? એ એટલા માટે છે કે આપણે દેહાત્મ બુદ્ધિના સ્તરનો પ્રચાર થઈ રહ્યો છે. દેહાત્મ બુદ્ધિને આધારે જે આખું તંત્ર ચાલી રહ્યું છે એના કારણે જ્યારે આત્માના સ્તર પર ચર્ચા થાય અને આત્માના સ્તર પર પ્રચાર કરવામાં આવે જે ભગવદ્ ગીતા છે, તો આ યુનાઇટેડ નેશન એવી સંસ્થાઓની આવશ્યકતા નહીં રહે. આટલી બધી શાંતિ સ્થાપિત કરવા માટે આટલા બધા અલગ દેશોના મિટિંગો થાય છે, પણ છતાં યુદ્ધ ચીટિંગ કરી રહ્યા છે, બધા એકબીજા સાથે છેતરી રહ્યા છે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે. અને એક સ્તરે જાણે છે, બધા જોવે છે બધાને મરતા. કેટલાય શાસકો આવ્યા ને જતા રહ્યા, કોઈ ટક્યું નથી. હા, સનાતન કાળે તો માત્ર ભગવાન છે અને એમનું જ્ઞાન છે. તો એ જ્ઞાન જે છે એ કોઈ સીમિત દાયરાની અંદર બાંધી ના શકાય કે ભાઈ ભારતીય જ્ઞાન છે, ભગવદ્ ગીતા ભારતીય જ્ઞાન છે. ના, જ્યારે ભગવાને ભગવદ્ ગીતા કીધી ત્યારે ચક્રવર્તી રાજાઓ હતા. ચક્રવર્તી રાજાઓ એટલે દરિયા ઉપર બી એમનું રાજ હતું, દરેક જગ્યા પર. તો એની વિસ્તૃત માહિતી મહાભારતની અંદર છે કે યુધિષ્ઠિર મહારાજનું રાજ્ય ક્યાં સુધીને પ્રસરિત હતું. એટલે પૂરા ભારત વર્ષ એટલે અત્યારનું ભારત જે આધુનિક ભારત છે એની વાત નથી. અફઘાનિસ્તાન આ બધું જ ભારતની અંદર આવતું. અખંડ ભારત હવે ખંડિત થઈ ગયું અલગ અલગ. હા, તો ભારત એટલે દરેક જીવો માટે ભગવદ્ ગીતા છે. ઘણી વખતે લોકો કહે છે કે ભાઈ ભગવાન ભારતમાં જ જન્મ્યા, બધા જ અવતાર ભારતમાં જ થયા. નરસિંહ ભગવાનનો અવતાર ક્યાં થયો હતો? કોને ખબર છે? હા, અહોબિલમ તો એક પડછાઈ છે. હિરણ્યકશ્યપુ ક્યાં રાજ કરતો હતો? તો ત્યાં નરસિંહ ભગવાન તો પ્રગટ થયા. એટલે આપણી સમજ બહારની વસ્તુ છે, બુદ્ધિની બહારની વસ્તુ. કેમ બહારની વસ્તુ છે? કેમ કે આપણે એટલી ઉન્નત અવસ્થામાં નથી એટલે આપણે નથી સમજ્યા. અને અત્યારે જે આધુનિક સમાજ છે તો બહુ નિમ્ન ચેતનામાં છે, એ કલ્પના બી નહીં કરી શકતો ભગવાનના અવતારોની. વરા અવતાર ક્યાંથી થયો?
ભરાવતા કોના નાકમાંથી? હા હા, હવે કલ્પના કરી શકે કોઈ? ભગવાન બ્રહ્માજીના નાકમાંથી ભગવાન પ્રગટ થયા, તો શું બ્રહ્માજી એમના પિતા થઈ ગયા? હા ના. એટલે જાણવું પડશે આપણે ભગવદ્ ગીતા દ્વારા. જન્મ કર્મ ચ મે દિવ્યમ, ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે જન્મ અને કર્મ મારા દિવ્ય છે. ભગવાનનું દરેક વસ્તુ દિવ્ય છે. બોલવું, બેસવું, ઉઠવું મધુર છે, દિવ્ય છે. ભગવાનનું મારવું પણ દિવ્ય છે. તો આજે ભગવદ્ ગીતાના શરૂઆત, હરે કૃષ્ણ આંદોલનની શરૂઆત એ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા થઈ છે. અને નરસિંહદેવ ભગવાન એ ભારતમાં નહીં, અહીંયા એમનું સ્થાન છે ઘણા. તો ભગવાનની ઉપાસના, ભગવાનની સેવા પૂજા દરેક જગ્યાએ, સાઉથમાં ખાસ કરીને માયાપુરની અંદર બી ઉગ્ર નરસિંહ દેવની સ્થાપના કરેલ છે. ઘણી બધી લીલાઓ છે ત્યાં પણ એમની. ભગવાન પોતાના ભક્તો માટે આવે છે, ભક્તોના આનંદ માટે. દુષ્ટોને મારવું એ ભગવાનનું મુખ્ય કાર્ય નથી. ભગવાનનું મુખ્ય કાર્ય છે ભગવાનના ભક્તોને આનંદ આપવા માટે આવે છે. એટલે નરસિંહદેવ ભગવાન સ્વર્ગમાં પ્રગટ થયા, કારણ કે હિરણ્યકશ્યપુ ત્યાં રાજ કરતો હતો. એટલે પ્રભુપાદે કીધું ને કે શાસ્ત્રોની અંદર શાની વાત થયેલી છે? ગ્રહોની વાત થઈ છે, બ્રહ્માંડની વાત થયેલી છે. ને આપણે અહીં નાના નાના રાજ્યને એની ધમાલમાં ચડેલા છે. હા હા, આજે બી જઈ શકે એટલી ઉન્નત અવસ્થા જો કેળવે તો. શાસ્ત્રમાં પ્રોસિજર બતાવે છે. બ્રહ્માજી હતા આપણે એક સમય, પણ આપણે એલા પતિત હતા કે ધીરે ઇન્દ્રિય ભોગની અંદર એટલા લિપ્ત થયા કે ધીરે 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 આપણી પતન થતું ગયું અને આજે અહીં સુધી પહોંચ્યા. તો ભારત એટલે આ ભારતની વાત નથી થઈ, યાદ રાખજો. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે એવમ પરંપરા પ્રાપ્તમ રાજર્ષિઓ વિદુ. પ્રાચીન સમયમાં રાજર્ષિ ગુરુ શિષ્ય પરંપરાના માધ્યમથી તે જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. ચોથા અધ્યાયનો બીજો શ્લોક ભગવદ્ ગીતા. આની અંદર કહેવામાં આવે રાજર્ષો વિદુ. રાજાઓ હતા તે રાજર્ષિઓ હતા, ઋષિઓ જેવા હતા. અત્યારે નેતાઓ કેવા છે? છેતરનારા છે બધા. પહેલાં જે રાજાઓ હતા રાજર્ષિઓ હતા ને એમને જ્ઞાન આપવામાં આવતું. એ લોકો જ્ઞાન અર્જિત કરતા અને સંયમ, જીવનનો સંયમ કેવી રીતે કેળવવો અને કેવી રીતે કુશળ વહીવટ કરવો. અને વહીવટનો મૂળ ઉદ્દેશ હતો ભગવાનની સંતુષ્ટિ. અત્યારે વહીવટનો ઉદ્દેશ છે પોતાની સંતુષ્ટિ, એટલે બધા દુઃખી છે. આ ભગવદ્ ગીતાને સમજવાનો યોગ્ય માર્ગ છે 5000 વર્ષ પહેલાં જ્યારે શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કરવા માટે જ્ઞાન આપી રહ્યા હતા. તે સમયે તેમને ભગવદ્ ગીતાની શિક્ષા આપી હતી. તે શિક્ષાઓમાં તેઓ કહે છે હવે તે ગુરુ શિષ્ય પરંપરા તૂટી ગઈ છે અને તેથી હું તમને તે જ્ઞાન આપી રહ્યો છું. ભગવાને કીધું કે કમ હું આ તને જ્ઞાન આપી રહ્યો છું, કેમ કે હવે એ જે ગુરુ શિષ્ય પરંપરા તૂટી ગઈ છે, એટલે ફરીથી આ સ્થાપિત તારા થકી હું ફરી જ્ઞાન આપી રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે. અને હું તેથી તમને તે જ્ઞાન આપી રહ્યો છું જેથી તમારા માધ્યમથી લોકો કૃષ્ણ ભાણુતના તે જ્ઞાનને પ્રાપ્ત કરી શકે. કેમ આપ્યું કે દરેક જીવ આ જ્ઞાન ફરી પ્રાપ્ત કરી શકે. અર્જુન માટે નહોતું, અર્જુન તો ભગવાનના અંગત પાર્ષદ છે, પણ સામાન્ય રીતે ભૂલધારના છે સમાજની અંદર કે આ જ્ઞાન તો અર્જુનને આપ્યું હતું ભગવાને પ્રત્યે, અર્જુન માટે છે, આપણે કે આપણા માટે થોડી છે. એવું કીધું કે હે જતીન તું મારા સરને આવો, એવું મને નહીં કીધું ભગવદ્ ગીતામાં, એવું નહીં આવતું, એટલે હું તો ના જાઉં. એમ એ મૂર્ખતા છે. અર્જુન દ્વારા ભગવાને જન સમાજના દરેક જીવો માટે આ જ્ઞાન આપ્યું છે. અર્જુન તો ભગવાનના અંગત પાર્ષદ હતા, મિત્ર હતા.
5000 વર્ષ પહેલાં અર્જુનને તે જ્ઞાન આપવામાં આવ્યું હતું અને આજે તે શિક્ષાઓ આપની પાસે છે. દુર્ભાગ્યથી લોકો તે શિક્ષાઓમાં મિશ્રણ કરી રહ્યા. આ દુર્ભાગ્ય છે. આ ભગવાનની શિક્ષાની અંદર મિશ્રણ થઈ રહ્યું છે અને સમાજની અંદર જેટલા બી અપસંપ્રદાયો ઊભા થયા છે એ આધાર તો ભગવદ્ ગીતાનો લીધો છે, પણ એ આધાર ભગવદ્ ગીતાનો લઈ અને પોતાની ઇન્દ્રિય તૃપ્તિ કરી રહ્યા છે. મેં કાલે ઘણા બધા એવા ચીટરોના થોડા પ્રોફાઇલ કાઢી છે મારા મિત્રને બતાવવા માટે. મારા એક મિત્ર છે, એ એક મહારાક્ષસને ભગવાન માને છે. તો એટલા માટે માને છે કેમ કે એમને સાંભળ્યા અને એ જ જ્ઞાન છે એવું સમજી લીધું, શાસ્ત્ર દ્વારા નહીં સમજ્યા. તો મારો પ્રશ્ન એ મિત્ર માટે એ હતો કે ભાઈ એવા અનેક રાક્ષસો છે, તો એ રાક્ષસમાંથી કયો રાક્ષસ ભગવાન છે ને કયો નથી નક્કી કર, ને શાના આધારે નક્કી કરીશ? કેમ કે તું દરેક રાક્ષસને સાંભળીશ તો એ અસુર પોતે એવી રીતે ગોલ ગોલ વાતો કરી, મીઠી મીઠી વાત કરીને પોતે ભગવાન છે એવું સ્થાપિત કરે છે. અને આપણે બી એવા લાલચી છે, લોભી છે ભોગ કરવા માટે, ઇન્દ્રિય ભોગ કરવા માટે. એટલે એવા અસુરોને આપણે પછી ભગવાન માની લઈએ છીએ. પણ એવા એક અસુર હોય તો બરાબર છે, અનેક અસુર છે, એમાંથી પછી કમ્પેરિઝન કરો. એકને ભગવાનનો અર્થ શું થાય? ભગ એટલે ઐશ્વર્ય, વાન એટલે સમસ્ત ઐશ્વર્યોને ધારણ કરનારા. 6 ઐશ્વર્ય છે, જે 6 ઐશ્વર્યથી પૂર્ણ છે તે ભગવાન છે. એને જે ધારણ કરે છે એ કૃષ્ણ જ છે માત્ર. પણ જે અસુરો છે, આ શાસ્ત્રના જે વ્યાખ્યા છે ભગવાન વિશેની, જે પરાશર મુનિ દ્વારા કરવામાં આવી તે બતાવતા નથી. અને એમને બતાવી દીધું કે ભગવાન એટલે અમર છે. તો અમર છે તો ક્યાં છે અત્યારે અસુરો? અને એક જ્યારે આયા એ પહેલાં ક્યાં હતા? તો એક અસુરે પરમ અસુર તરીકે સ્થાપિત થવા માટે બીજા અસુરોને રદ કરવા પડે ને. જ્યારે રાજસ્વ યોગ્ય હતો તો પરમ વ્યક્તિની ત્યાં પૂજા કરવાની હતી. તો યુધિષ્ઠિર મહારાજે ત્યાં નજર ફેરવી, બધા દેવી દેવતાઓ ત્યાં હાજર હતા, ઉપસ્થિત હતા. ઇવન બ્રહ્માજી, શિવજી, નારદજી, હા, દરેક દેવી દેવતા, વરુણ, ઇન્દ્ર, બધા જ ઉપસ્થિત હતા. એ અલગ વાત હતી કે બધા ત્યાં નહોતા જોઈ શકતા. એ ભીષ્મ પિતામાં, યુધિષ્ઠિર મહારાજ આ બધા દેવી દેવતાને જોઈ શકતા હતા રાજસ્યોગ્યમાં આવેલા. તો ત્યાં પરમ વ્યક્તિની પૂજા કરવાની હતી, પરમોચ્ચ જે ભગવાન છે એની પૂજા કરવાની વાત થઈ. તો જ્યારે યુધિષ્ઠિર મહારાજે બધા તરફ નજર ફેરવી તો એમની નજર વારંવાર ભગવાન કૃષ્ણ ઉપર કેન્દ્રિત થતી હતી. પરંતુ એમના મનમાં સંશય હતો કે આ તો કોઈ, હું કૃષ્ણની પૂજા કરીશ તો કંઈ કહેશે કે ભાઈ આ તો એમના ફોઈના દીકરા છે, એમના સંબંધી છે એટલે એમની પૂજા કરે છે. તો પછી એ સંશય ઊભો થયો એટલે એમને ભીષ્મ પિતામહને કીધું કે મારે કોની પૂજા કરવી જોઈએ? અહીંયા બધા દેવી દેવતા ઉપસ્થિત છે. તો ભીષ્મ પિતામહે કીધું કે નિશ્ચિત વાસુદેવ કૃષ્ણની, એ જ પરમ છે. તો પછી ભીષ્મ પિતામહે સમજાવ્યું એમને કે એ જ પરમ છે ને તમારે એમની પૂજા કરવી જોઈએ. તો અને જે તમારા મનના સંશય છે કાઢી નાખો જોઈએ, કેમ કે ભગવાન ગમે તે સ્થિતિમાં આવે છે એમની ઈચ્છાથી, છતાં એ પરમ જ છે. કેમ કે ભગવાન જ્યારે બી મળતા યુધિષ્ઠિર મહારાજને, ને એમનાથી મોટા હતા યુધિષ્ઠિર મહારાજ, તો એમને પ્રણામ કરતા, કુંતી મહારાણીને પ્રણામ કરતા. ઇવન કુંતી મહારાણી એમના ભક્ત હતા, શુદ્ધ ભક્ત હતા યુધિષ્ઠિર મહારાજ બી. પણ ભગવાન ત્યાં જ્યારે આ ભગવાન છે, આ વૈરાગ્ય છે, એમને એમના પદથી કોઈ આસક્તિ નથી. ભગવાને ત્યાં રાજસ્યોગ્યની અંદર જે ઋષિગણ છે એમની જે પ્રસાદ લીધેલા પાત્ર છે એ ઉઠાવવાની સેવા લીધી, એમનું સ્વાગત કરવાની સેવા લીધી હતી. હા, સ્વૈચ્છિક. તો આ ભગવાન છે. તો યુધિષ્ઠિર મહારાજને આ સંશય થયો ત્યારે ભીષ્મ પિતામહે કીધું કે તમે એમની પૂજા કરવાની છે. અગ્ર પૂજા સ્વયં ભગવાન પૂર્ણ છે, બધાની અંદર સર્વશ્રેષ્ઠ છે. ત્યારબાદ યુધિષ્ઠિર મહારાજે પૂજા કરી. તો
જે સર્વોપરી છે, એમના દ્વારા આવતું જ્ઞાન પણ સર્વોપરી છે. એ ભગવદ્ ગીતા છે. પાંચ હજાર વર્ષ પહેલાં અર્જુનને તે જ્ઞાન આપવામાં આવ્યું હતું ને આજે તે શિક્ષાઓ આપની પાસે છે. દુર્ભાગ્યથી લોકો તે શિક્ષાઓમાં મિશ્રણ કરી રહ્યા છે. આ શબ્દને બહુ જ સમજવાની જરૂર છે, કેમ કે આપણે સામાન્ય જનની અંદર સમાજમાં બહુ મોટી ભૂલધારણા છે. દરેક ભગવદ્ ગીતા છે તો કોઈ બી વ્યક્તિ અત્યારે લોકડાઉનના પિરિયડમાં ઘણા મારા મિત્ર સાથે ચર્ચા થઈ, જે લોકોને મેં ભગવદ્ ગીતા લેવા માટે પ્રપોઝલ કરેલો તે વખતે અસ્વીકાર કર્યો, તો એમને હવે જે હાથમાં આવી તે ભગવદ્ ગીતા વાંચવા માંડી. મગજમાં હતું, પ્રચાર કરેલો હતો કે વાંચવી જોઈએ, આ છે આ છે આ છે, તો હવે બધી બાજુથી ફસાઈ ગયા. ત્યારે એમને એ જે પ્રચાર આપણે કરેલો હતો તેનો એ તરફ વિચારવા માટે મજબૂર થાય, હા, સ્થિતિ અનુસાર કોરોના દ્વારા. તો એમને પછી ભગવદ્ ગીતા ચાલુ કરી. પણ અહીંયા પ્રભુપાદજી શીખવાડે છે કે દુર્ભાગ્યથી લોકોએ તે શિક્ષાઓમાં મિશ્રણ કરી રહ્યા. એટલે દરેક ભગવદ્ ગીતા એ ભગવદ્ ગીતા નથી. ભગવદ્ ગીતા દેખીતી રીતે હોવા છતાં પણ કેમ કે એનું જે શિક્ષા છે, એનો જે મૂળ મર્મ છે, જે રીતે ભગવાને સમજાય છે એ રીતે આપણે સમજવી પડે. જે રીતે અર્જુન સમજ્યા છે એ રીતે ભગવદ્ ગીતાને સમજવી પડે. એટલે પ્રભુપાદજી અહીંયા કહી રહ્યા છે કે દુર્ભાગ્યથી લોકો તે શિક્ષાઓમાં મિશ્રણ કરી રહ્યા છે. એવી મિશ્રિત ભગવદ્ ગીતાનું અધ્યયન કરવું જોઈએ. ભગવદ્ ગીતા જ, પણ પોતાના જે મત રજૂ કરે છે, જે એક રાજકીય વ્યક્તિ જ્યારે ભગવદ્ ગીતાને લખે છે તો એ ભગવાનને એક સારા રાજકારણી તરીકે વર્ણવે છે. પણ શું ભગવાન રાજકારણી છે? ના. એટલે એ સમજવું પડશે કે ભગવાન હંમેશા પરમ ભગવાન છે, અને ભગવાન જે રીતે કહે છે, અર્જુન જે રીતે સમજ્યા છે એ રીતે આપણે સમજવાની જરૂર. એટલે પ્રભુપાદજી કહી રહ્યા છે કે આ શિક્ષાઓમાં મિશ્રિત કરી રહ્યા છે એવી શિક્ષાઓ, એવી ભગવદ્ ગીતાનો, એટલે ભગવદ્ ગીતા તેના મૂળ રૂપેની બહુ જરૂરી છે. એટલે એ અધ્યયન કરવું જોઈએ. કારણ બતાવે છે પ્રભુપાદ, કારણ કે તેમને તે જ્ઞાન પરંપરા દ્વારા પ્રાપ્ત નથી થઈ રહ્યું. તેથી આપણે કહીએ છીએ કે પરંપરા આજે ફરી તૂટી ગઈ છે. ભગવાન શ્રી કૃષ્ણ 500 વર્ષ પહેલાં પોતાના ભક્ત સ્વરૂપ લઈને અવતરિત થયા. તેઓ શ્રી ચૈતન્ય મહાપ્રભુ 5000 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ એક સ્વામીની જેમ આદેશ આપ્યો, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, સમસ્ત પ્રકારના ધર્મોનો ત્યાગ કરીને ફક્ત મારું શરણ લે. ભગવદ્ ગીતા 18મા અધ્યાયનો 66મો શ્લોક. તો પ્રભુપાદજી સમજાવે છે કે ભાઈ આ પરંપરા તૂટી ગઈ, એટલે આપણે ફરી આ જ્ઞાનને ચૈતન્ય મહાપ્રભુ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું, જે સ્વયં કૃષ્ણ હતા. હા, એમને કેવી રીતે કૃષ્ણને શરણે જવું એ વાસ્તવિક પ્રેક્ટિકલી આપણને શીખવાડ્યું. કારણ કે ભગવાન કૃષ્ણએ 5000 વર્ષ પહેલાં આદેશ આપેલો કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ, તો એમને શરણે કેવી રીતે જવું એ ચૈતન્ય મહાપ્રભુએ શીખવાડ્યું છે. પરંતુ લોકોએ તેનો ખોટો અર્થ કર્યો. તેથી 500 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણ સ્વયં પોતાના ભક્તનું રૂપ લઈને આવ્યા. લોકોએ પોતાના મત રજૂ કરીને એની અંદર ભેળસેળ કરી, એટલે સ્વયં કૃષ્ણ પોતે ભક્ત સ્વરૂપે આવે છે, ચૈતન્ય મહાપ્રભુના સ્વરૂપે. કૃષ્ણ ભાવનાનું આંદોલન શ્રી ચૈતન્ય મહાપ્રભુનું આંદોલન છે, અને શ્રી ચૈતન્ય મહાપ્રભુ તે શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ પતિ જીવો પર અતિશય દયાળુ છે, અને તેઓ તમને કૃષ્ણ ભાવનાના સ્તર સુધી ઉપર લાવવાનો વારંવાર પ્રયાસ કરે છે. પરંતુ આપણે એટલા જિદ્દી છીએ કે વારંવાર શ્રી કૃષ્ણને ભૂલી જઈએ. વારંવાર ભગવાન કૃષ્ણ અલગ અલગ પ્રયત્ન કરીને આપણને ઉન્નત અવસ્થામાં લઈ જવા માટે પણ આપણે એટલા જિદ્દી છીએ કે આપણે વારંવાર અલગ અલગ રીતે શ્રી કૃષ્ણને ભૂલવાનો પ્રયત્ન ઇન્દ્રિય તૃપ્તિ દ્વારા, વિવિધ આધુનિક સાધનો દ્વારા, અલગ અલગ વિચારો દ્વારા આપણે કૃષ્ણને ભૂલી જવાનો પ્રયત્ન કરીએ. પણ સ્વયં કૃષ્ણ અલગ અલગ સ્વરૂપે ભક્તોને મોકલીને આપણને યાદ અપાવે. જેવી રીતે અત્યારે જો આપણે કરજણની અંદર વામનદેવ પ્રભુ આવ્યા છે, તેને મહાપ્રભુને આપણને યાદ અપાવ્યું કે તમે કૃષ્ણના અંશ, ને આપણે પ્રયત્ન કરી રહ્યા છે અત્યારે ભક્તો કરજણ સેન્ટરમાં. તો એ યાદ અપાયું છે. આપણે હંમેશા માટે આપણું બંધારણની સ્થિતિ છે, આપણે ભગવાનના અંશ છે, ભગવાનની સેવા કરવી આપણી બંધારણની સ્થિતિ છે, પણ એ આપણે ભૂલી ગયા છે. તો એ યાદ અપાવવા માટે ચૈતન્ય મહાપ્રભુએ આંદોલનને વધારે વેગ આપ્યો, અને શ્રી પ્રભુપાદ એમની પરંપરામાં આવી રહ્યા છે. અને પ્રભુપાદજી જેવા આચાર્ય પાસેથી આપણે શિક્ષાઓને ગ્રહણ કરવી જોઈએ. એટલે વારંવાર આપણે વિનંતી કરીએ છીએ કે શ્રી પ્રભુપાદની પુસ્તકોનું અધ્યયન કરો. તો બહુ જ મહત્ત્વપૂર્ણ છે પરંપરાથી જ્ઞાન લેવું, અને એ જ્ઞાન લઈ અને એને
જીવનની અંદર ઉતારવાનું છે, પોપટિયું જ્ઞાન નહીં, મતલબ આ ખાલી બોલીને જતા રહીએ, પણ એકચ્યુઅલી આપણા જીવનના દરેક મોડ પર આપણને એની જરૂર પડે છે. તો એ સમયે આપણને જ્ઞાન યાદ આવવું જોઈએ. એ પ્રકારે આપણે કર્મ કરવું પડશે. એટલે કૃષ્ણ ભાવના, ભગવાનની શિક્ષા અનુસાર જે આપણે કર્મ કરીએ છીએ એ કૃષ્ણ ભાવનાનું કર્મ. કૃષ્ણ ભાવનાનું કર્મ એટલે કૃષ્ણની ઈચ્છા અનુસાર, કૃષ્ણને ગમે છે એવું કાર્ય એ કૃષ્ણ ભાવનાનું જ કર્મ છે. એને કૃષ્ણ ભાવનાનું જ કર્મ કહેવાય, જે કૃષ્ણની સંતુષ્ટિ માટે થતું હોય. અર્જુનને યુદ્ધ નહોતું કરવું, ભગવાન કૃષ્ણ એમને પ્રેરિત કર્યા અને યુદ્ધ કર્યું. તો અર્જુને પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે નહોતું એ કાર્ય કર્યું, એ કૃષ્ણની સંતુષ્ટિ માટે કર્યું, એટલે એ પાપ કર્મ નથી. પણ જો અર્જુને એ જ યુદ્ધ પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે કર્યું હોત ભગવાનના આદેશ વગર, તો પછી એ નિશ્ચિત એને કર્મબંધન થાય. એટલે જે બી કાર્ય આપણે કરીએ છીએ એ કૃષ્ણના આદેશ, કૃષ્ણને અનુકૂળ છે એ કાર્ય કરીશું, એનું બંધન ક્યારેય લાગવાનું નથી. એટલે આપણે બંધનમાંથી છૂટવા માટે અસત્સંગનો ત્યાગ કરવો પડશે. ભક્તિમાં આગળ વધવા માટે બહુ જ મહત્ત્વપૂર્ણ છે અસત્સંગનો ત્યાગ. અસત્સંગનો ત્યાગ એટલે એવા લોકો કે જે કૃષ્ણથી આપણને વિમુખ કરી દે છે, એવા લોકોનો ત્યાગ કરવો જોઈએ. એવી પુસ્તકો, એવા જે બી મેગેઝિન જે બી છે કે જેનાથી આપણે કૃષ્ણથી દૂર લઈ જાય છે, એનું અધ્યયન નહીં કરવું જોઈએ, એને જોવું નહીં જોઈએ, એને સાંભળવું નહીં જોઈએ, એનો સંગ જ નહીં કરવો જોઈએ. કૃષ્ણ ભક્તિમાં આગળ વધવા માટે અસત્સંગનો ત્યાગ કરો, આ બહુ જ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. એટલે આપણા જીવનને એવી રીતે ઢાળીએ કે આપણે અસત્સંગનો ત્યાગ કરી શકીએ, અસત્સંગ કરવો જ ના પડે. તો આજે આપણે અહીંયા સુધી લઈશું કે આ આંદોલન કેવી રીતે આધુનિક નથી, એ પ્રાચીન છે, અને કેવી રીતે આવ્યું છે, અને શા માટે આપણે ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે જ અધ્યયન કરવું જોઈએ. પ્રભુપાદજીની શિક્ષા અનુસાર આપણે પ્રાથમિક ધોરણે સમજ્યા. આવતીકાલે આપણે લઈશું ભારતીયોને શ્રી ચૈતન્ય મહાપ્રભુનો આદેશ. તો આપણે ચૈતન્ય મહાપ્રભુની પરંપરામાં આવીએ છીએ, જેમને શુદ્ધ કૃષ્ણ ભક્તિ આપણને શીખવાડી છે, જે ગુહ્યતમ જ્ઞાન હતું તેને બહુ સરળતાથી આપણને આપ્યું છે. ચૈતન્ય મહાપ્રભુના માધ્યમથી શ્રી પ્રભુપાદજી દ્વારા આપણને જ્ઞાન મળ્યું છે. તો એ ચૈતન્ય મહાપ્રભુની જે વાત કરી, જે સ્વયં કૃષ્ણ હતા, તો એ ચૈતન્ય મહાપ્રભુનો આદેશ શું છે એ આવતીકાલે આપણે ભાગ 2માં આપણે જોઈશું. શ્રી કૃષ્ણના સંદેશનો પ્રચાર ભાગ 2 આવતીકાલે લઈશું. ભારતીયોને શ્રી ચૈતન્ય મહાપ્રભુનો આદેશ. હરે કૃષ્ણ. તો આપશ્રીનો કોઈ પ્રશ્ન હોય, કોઈ ટીકા, કોઈ વિરોધ આજના સત્સંગ અનુસંધાને, તો તમે કોમેન્ટ જરૂરથી કરી શકો છો. અને જો તમને સારું લાગ્યું તે પણ લખી શકો છો. અને તમને આજનો ટૉપિક સમજાયો હોય તો નિશ્ચિત તમે આ વિડીયોને લાઈક કરી શેર જરૂરથી કરજો, જેથી કરીને આપણે જન સુધી પ્રભુપાદની શિક્ષાઓને પહોંચાડી શકીએ. શ્રી શ્રી રાધા માધવ ભગવાન કે ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપેની શ્રી પ્રભુપાદની. તમારે ભગવદ્ ગીતા જે ચર્ચા કરી રહ્યા છે ત્યાં ભગવદ્ ગીતા છે, એની આવશ્યકતા હોય તો નિશ્ચિત તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારો નંબર છે 9426779655. આ ભગવદ્ ગીતાનું અધ્યયન કરવાથી તમે વાસ્તવિક ભગવાન કૃષ્ણની શિક્ષાઓને સમજી શકો છો, જે પ્રાચીનતમ પ્રાચીન છે. હરે કૃષ્ણ.